નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપણી સાથે હેતલ ભગત. વિશ્વભરમાં તારીખ 23 મેના દિવસને વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કાચબાઓ અને તેમના કુદરતી વસવાટના સ્થળો અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવી અને તેમનું સંરક્ષણ સુનિશ્ચિત કરવું એ આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કાચબાઓ પૃથ્વી પર લાખો વર્ષોથી જીવંત છે અને તેઓ ઇકોસિસ્ટમમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. સાથે સાથે તેને વિવિધ સંસ્કૃતિઓમાં ધીરજ અને બુદ્ધિના પ્રતિકરૂપ પણ માનવામાં આવે છે. આ દિવસની શરૂઆત આજથી 25 વર્ષ પૂર્વે વર્ષ 2000માં અમેરિકન ટુરિસ્ટ રેસ્ક્યુ નામની સંસ્થાએ કરી હતી. આજના સમયમાં અનેક પ્રકારના કાચબાઓ અત્યંત સંકટગ્રસ્ત સ્થિતિમાં છે. તેમના રહેઠાણોની વિનાશ, દરિયાઈ પ્રદૂષણ, પ્લાસ્ટિક વેસ્ટ અને માનવીય બેધારી ક્રિયાઓ તેમના અસ્તિત્વ માટે ખતરો ઉભો કરી રહ્યા છે. આપણે દરેકે વિચારવું જોઈએ કે કાચબાની જેમ ધીરે ધીરે પણ સહજ રીતે આગળ વધીએ અને સાથે સાથે આ નમ્ર જીવનું રક્ષણ કરવાનો સંકલ્પ પણ લઈએ. વિશ્વ કાચબા દિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નથી, પણ જવાબદારીનો દિવસ પણ છે. જે આપણે દરેક જીવ એ મહત્વનો છે, ચાહે તે ધીરો હોય કે નાનો, તે શીખવે છે. કાચબા પાણીને શુદ્ધ કરે છે અને કુદરતી સંતુલન પણ જાળવી રાખે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કાચબાની 2 પ્રજાતિ જોવા મળે છે: સોફ્ટ શેલ ટર્ટલ અને ઇન્ડિયન સ્ટાર કાચબો. મહત્વનું છે કે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદી ઉપરાંત સોફ્ટ સેલ કાચબા નાના તળાવોમાં પણ જોવા મળે છે અને તેઓ પાણીમાં રહેલા જંતુ અને અન્ય નાના જીવોને ખાય છે. ભારતીય સ્ટાર કાચબો નર્મદા નદી કિનારે નરમ જમીન પર જોવા મળે છે. તે નાના છોડ અને લીલા શાકભાજી ખાય છે. આ બંને વન્યજીવ અધિનિયમની સૂચિ 1 હેઠળ આવે છે. આ સાથે જ તેમને ઘરમાં રાખવા ગેરકાયદેસર છે. વડોદરાના કમાટીબાગ ખાતે કાચબાઓની પૂરતી સાર સંભાળ લેવામાં આવતી હોવાનું ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું. નમસ્કાર. આજે વિશ્વ કાચબા દિવસ છે. કાચબા સરીસૃપ ગ્રુપના એક વર્ગના એક પૌરાણિક પ્રાણીઓ છે, જે સરીસૃપની ઉત્ક્રાંતિની સાથે સૌ પ્રથમ પૃથ્વી પર આવ્યા હતા અને ત્યારથી લઈને આજ સુધી આટલા અબજો વર્ષ પૃથ્વી પર એમનું અસ્તિત્વ રહેલું છે. આજે દુનિયામાં લગભગ 350 થી 300 જેટલી કાચબાની પ્રજાતિઓ છે, જેમાંથી 32 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે. જે પૈકી 5 પ્રજાતિઓ જે છે દરિયાઈ કાચબાની છે. દરિયાઈ કાચબાની દુનિયામાં 8 પ્રજાતિઓ જોવા મળે છે અને 8 પ્રજાતિઓ પૈકી 5 પ્રજાતિઓ એ ક્રિટિકલી એન્ડેન્જર અથવા ઉચ્ચ સ્તરનું સંરક્ષણ ધરાવે છે. તેમનું પ્રજનન અને કરવા માટે પ્રયત્નો કરવા બહુ જરૂરી છે. ગુજરાતના દરિયાઈ તટ પર ગ્રીન સી ટર્ટલ અને ઓલિવ રિડલી ટર્ટલ, આ 2 ટર્ટલ્સ રિપોર્ટ થાય છે. બીજા અમુક વખતે આવે છે, પરંતુ બાકીની પ્રજાતિઓ જે છે એ અંદમાન તટ અને ભારતના પૂર્વ તટ પર વધારે જોવા મળે છે. આપણે જમીની કાચબાઓની વાત કરીએ તો ભારત દેશમાં જમીની કાચબાઓની 4 પ્રજાતિઓ જોવા મળે છે, જે પૈકી એક પ્રજાતિ ગુજરાત અને પશ્ચિમ ભારત બાજુ જોવા મળે છે, જે સૂરજ કાચબો, જેને કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇઝ કહેવાય છે. આપણા ત્યાં લગભગ મોટાભાગના ભારતીય ઝૂમાં ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇઝની પ્રજાતિ છે. ઘણા ખરા ઝૂમાં બ્રિડિંગ થઈ રહ્યું છે. આપણા ઝૂમાં પણ એનું સારું બ્રિડિંગ થઈ રહ્યું છે. ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇઝને ખાસ કહીશ તો આ જે સૂરજ કાચબો છે એ મોટાભાગે અવૈધ પાલતુ પ્રાણીના એમાં વેપારમાં બહુ આ કાચબો સંડોવાયેલો છે. ઘણી વખતે આપણી ઘણી ખરી આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આ કાચબાઓની ભારી સંખ્યામાં પકડવામાં અવૈધ રીતે દેશથી બહાર જતા એવા પકડવામાં આવે છે. અને આ કાચબાઓ બહુ નાના નાના ડબ્બા, એકદમ નાના રૂપિયાના સિક્કા જેવા જ્યારે બચ્ચા હોય ત્યારે જંગલમાંથી એમને લઈ અને આનો એ ટૂંકમાં પેટ ટ્રેડ એટલે પાલતુ પ્રાણી તરીકે ઘરમાં રાખવામાં આ સૂરજ કાચબો બહુ પ્રચલિત છે. ઝૂમાં આપણી પાસે સૂરજ કાચબા છે. આપણા ત્યાં સારું બ્રીડ પણ કરી રહ્યા છે અને બહુ સારી પરિસ્થિતિમાં આપણા ત્યાં સારા સંખ્યામાં આપણા ત્યાં રાખ્યા છે. બીજું આપણા ત્યાં એક રેડ ઇયર સ્લાઇડર ટર્ટલ છે. આ ટર્ટલ પણ પેટ ટ્રેડમાં બહુ પ્રચલિત છે. લોકો એક્વેરિયમમાં ઘરમાં કાચબો રાખવાનું પસંદ કરે છે. આ વિદેશી પ્રજાતિ છે. જ્યાં દેશના કાચબા છે ત્યાં એનું કમર્શિયલ બ્રીડિંગ પણ, ફાર્મિંગ પણ કરવામાં આવે છે. આ કાચબા માટે હું ખાસ લોકોને જણાવવા માંગીશ કે લોકોને જ્યારે ગમતું હોય છે અને આ કાચબા જ્યારે નાના નાના હોય ત્યારે પેટ શોપ કે એમાંથી લોકો લઈ આવે છે. પછી મોટા થયા પછી લોકોને કોઈ પણ કારણોસર લોકોને સચવાતા નથી અને આ કાચબા પછી લોકો ઝૂમાં કે ઇતર સંસ્થાઓમાં કોઈ આપવા આવે છે. ખાસ લોકોને ધ્યાન દોરવું કે મહેરબાની કરીને જો તમારાથી ન સચવાતું હોય તો આવા કાચબા ઘરમાં રાખો નહીં. સ્લાઇડર ટર્ટલ્સની વાત કરું છું. અને ઇનકેસ કે એ કરો તો
તો કોઈ પણ કાળે આ વિદેશી પ્રજાતિ છે એને આપણા કુદરતી પાણીના સ્ત્રોતો નદી કે તળાવોમાં છોડશો નહીં, કારણ કે આ પ્રજાતિ છે જે આપણા નેટિવ પ્રજાતિઓને, આપણા જે અહીંયાની લોકલ પ્રજાતિઓ છે એ પ્રજાતિઓને નુકસાન કરી શકે છે. એટલે ખાસ જણાવવાનું કે રેડ ઇયર સ્લાઇડર ટર્ટલ્સ આપ પેટ તરીકે ઘરે રાખો, બહુ સારી વાત છે. આપણાથી ન સચવાય તો ફરી પાછો પેટ શોપમાં રિટર્ન કરી શકે, અથવા તો કોઈ એમના તમારા જે અન્ય કોઈ પ્રાણી પ્રેમીઓ જે રાખી શકતા હોય સારે એમને આપે, પરંતુ કોઈ પણ કાળે આપણા કુદરતી સ્ત્રોતોમાં એને રિલીઝ બહાર ન કરે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.